સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ખમીસાણા ગામ પાસે નર્મદા કેનાલ પરનો પુલ છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત હાલતમાં હોવાથી બંધ કરાયો। આસપાસના 5 થી પણ વધુ ગામોના હજારો વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આપવામાં આવેલો વૈકલ્પિક ડાયવર્ઝન રસ્તો પણ અત્યંત બિસ્માર અને જોખમી બની જતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તંત્ર દ્વારા સમારકામ ન કરાતા કંટાળીને સ્થાનિકો હવે જીવના જોખમે જર્જરિત પુલ પરથી જ પસાર થવા માટે મજબૂર બન્યા, ત્યારે ગ્રામજનો દ્વારા તાત્કાલિક નવો પુલ બનાવવા અથવા યોગ્ય વૈકલ્પિક રસ્તાની મરમ્મત કરવાની માંગ કરવામાં આવી છે। આ ખમિયાણા તરફનો પુલ જે નર્મદા ઉપર બાંધેલો છે એ 5 ગામોને જોડે છે। અત્યારે એ પુલ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો અને સરકારે બંધ કર્યો હતો, પણ તેનું કોઈ સમારકામ ન કરવા ગામજનોએ પોતાની મેળે એ પુલ ખોલી નાખેલો છે। અત્યારે એ પુલની હાલત બિસ્માર છે, એની ઉપર ઘણા લોકો અવરજવર કરે છે। હું રિક્ષાનો ધંધો કરું, હું પણ ત્યાં આવું જાઉં છું, તો ગામ લોકોને કોઈ જવાબ ન મળતા ગામ લોકોએ જાતે રોડ ખોલી નાખેલ છે। સુરેન્દ્રનગર શહેરની બાજુમાં ખમિયાણા ગામ આવેલું છે, ત્યાં જવાના રસ્તા ઉપર નર્મદાની કેનાલ ઉપર એક પુલ છે। એ પુલ જ્યારે 1.5 વર્ષ પહેલા ગુજરાતમાં ગંભીરા બ્રિજમાં અકસ્માત થયો ત્યારે તંત્ર સફાળું જાગ્યું હતું અને સમગ્ર ગુજરાતમાં જે પુલો જર્જરિત હોય તે બંધ કર્યા હતા અને એને તાત્કાલિક રિપેરિંગ કરવા માટેની સરકારે સૂચના આપી હતી। ત્યારથી એ પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો, જર્જરિત હતો એના કારણે, પણ પછી એનું કોઈ રિપેરિંગ કરવામાં આવ્યું નથી। થોડોક ટાઈમ બંધ રહ્યો, અત્યારે પબ્લિક 1.5 કિલોમીટર ફરી અને જતી હતી। અત્યારે પબ્લિકે કંટાળીને જાતે જે પુલ ખોલી નાખ્યો છે તેની ઉપર પસાર થાય છે, જે જર્જરિત છે। કાલ સવારે ગંભીરા બ્રિજ જેવી કોઈ ઘટના બનશે અને કોઈનું મૃત્યુ થશે તો જવાબદારી કોની રહેશે?